કે કચ્છમાં રાપર નગરપાલિકામાં 32% મતદાન થયું છે। રાપર નગરપાલિકા વિસ્તાર છે, એની સામે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર છે, છતાં અહીંયા મતદાન માત્ર 35% જેટલું અંદાજિત અત્યાર સુધી નોંધાયું હોય એ પ્રકારના આંકડા સામે આવ્યા છે। તો રાપર સાથે જો સરખામણી કરીએ જૂનાગઢની તો ઘણું જ નીચું મતદાન કહેવાય। અહીંના જે મતદારો છે તેમાં નીરસતા જોવા મળી રહી છે। જો કે અત્યારે પણ હવે જ્યારે માત્ર 1 કલાક બાકી છે ત્યારે કેટલાક મતદારો અહીંયા પહોંચ્યા છે મતદાન કરવા માટે। વોર્ડ પ્રમાણે જો વાત કરીએ પૂનમ, તો સૌથી ઓછું મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 10માં માત્ર 24.81% નોંધાયું છે। સરેરાશ જે મતદાન છે 32.49% નોંધાયું છે। વોર્ડ નંબર 1માં 43%, 2માં 35%, 3 બિનહરીફ થયેલું છે, 37%, 4માં 5માં 29%, 6માં 34%, 7માં 26%, 8માં 39%, 9માં 37%, 10માં મેં કીધું એમ 24%, 11માં 25%, 12માં 29%, 13માં 26%, 24 બિનહરીફ થયેલું છે અને 34% આ પ્રમાણેનું મતદાન જે ઘણું જ ઓછું કહેવાય। જો મતદાર અહીંયા આવે છે મતદાન કરીને તો તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે છેલ્લી કલાક બાકી રહી ત્યારે તેઓ અહીંયા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક સુધી આવ્યા છે। શું કારણ રહ્યું અને સૌથી મહત્વની વાત હમણાં જ જે વાત થઈ એ પ્રમાણે કે યુવાનોની અંદર નીરસતા ખાસ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન પ્રત્યે જોવા મળી। જે મોટી ઉંમરના છે, આધેડ છે અથવા તો વૃદ્ધ છે, તે લોકો અહીંયા મતદાન કરવા મતદાન કરવા માટે અત્યારે આવ્યા છે। કોઈ ચોક્કસ કારણ છેલ્લી કલાકે આપ મતદાન કરવા માટે આવ્યા? ના, એવું તો શું, વોટ આપવો એ આપણો અધિકાર છે, એટલે સન્ડે તો ફ્રી થયા એટલે આવી ગયા। અચ્છા, રવિવાર હતો એટલે ફ્રી અત્યારે થયા એટલા માટે? હું ટીચર જ છું એટલે સન્ડે। ઓકે કાકા, મતદાન કર્યું? અચ્છા, સરસ। કેમ છેલ્લે મતદાન કર્યું કાકા? કોઈ ચોક્કસ કારણ? લગનમાં ગયા હતા બધાય। અચ્છા, અટાણા આવ્યા। ઓકે, આખો પરિવાર લગ્નમાં ગયો? હા, અહીંયા જુનાગઢમાં જ હતા કે ચાવન? અચ્છા, ચાવન લગ્ન હતા। તો આ મતદાર છે જે કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને હાલ પહોંચ્યા છે એટલે અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે। દ્રશ્ય આપ જુઓ છો, એકલ દોકલ મતદાર। એવું નથી કે આ છેલ્લી 1 કલાક છે, બપોરનો સમય છે, પરંતુ સવારથી જ્યારથી આ રીતના મતદાનની પ્રક્રિયા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારની અંદર શરૂ થઈ છે ત્યારથી આ પ્રકારના દ્રશ્યો સામે મતદાન કરીને આવ્યા છો। છેલ્લી કલાકમાં મતદાન કોઈ ચોક્કસ કારણ ખરું? એમાં એવું છે, બહાર હતા અમે, એટલે મેરેજમાં હતા એટલે તાત્કાલિક અત્યારે આવ્યા છે। અચ્છા, તમે પણ લગ્નમાં ગયા? તમે કઈ જગ્યાએ? અમે ગયા હતા અત્યારે જૂની ચાવણ, વિસાવદર। અચ્છા, વિસાવદર વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયા હતા, જેના કારણે તે મતદાન કરવા માટે છેલ્લી કલાક જ્યારે હવે બાકી છે, ગણતરીની મિનિટો હવે પૂનમ બાકી છે, ત્યારે મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। મતદાનનો અધિકાર જે મળ્યો છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ નીરસતા ચોક્કસથી જોવા મળી છે। પછી તે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તાર હોય કે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની અંદર જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં હોય, સૌથી વધારે ચોરવાડની અંદર મતદાનની ટકાવારી ઘણી જ ઉપર ગઈ છે, ઘણી સારી બાબત છે। બાકીની 5 નગરપાલિકામાં મતદાનની ટકાવારી નીચી છે અને કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, એમાં તો માંડ 35%એ સરેરાશ મતદાન પહોંચ્યું છે।